એક રોકાણકાર મિત્રનો પ્રશ્ન એ હતો કે મારે ETF ખરીદવા છે અને ETFના બેઝ ઉપર મારે સ્ટોક ખરીદવા હોય તો કેવી રીતે ખરીદવા. તો આપણા બજારમાં ઘણા બધા ETF અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ આપણે ફાર્માની વાત કરીએ તો ફાર્મા બીજ છે, IT બીજ છે, બેંક બીજ છે. આમ જે 5-6 સારી ઇન્ડસ્ટ્રી છે, જે લીડિંગ ઇન્ડસ્ટ્રી છે, એના ETF આપણને મળે છે. હવે તમે ETFમાં જઈને જુઓ તો તમને ખબર પડે કે એમાં પર્ટિક્યુલર કંપનીનું વેટેજ કેટલું છે. ફોર એક્ઝામ્પલ IT બીજની વાત કરીએ તો IT બીજમાં સૌથી વધારે વેટેજ TCS, ઇન્ફોસિસ એ લોકોનું છે. તમે બેંક બીજમાં જાઓ તો સૌથી વધારે વેટેજ HDFC બેંક અને ICICI બેંકનું છે. આમ તમને જે પર્ટિક્યુલર બીજમાં જાઓ, એટલે બેન્ચમાર્ક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ જે હતી કે જેને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે ટેક ઓવર કરી, એનું નામ બદલાઈ ગયું અને શું કહેવાય છે, આ ETF અવેલેબલ છે. તો તમે એ સ્ક્રિપ્ટ તમને જોવા મળે કે ETFમાં એનું વેટેજ કેટલું છે અને ETF ખરીદતા સાથે સાથે તમે પર્ટિક્યુલર સ્ટોક્સમાં પણ રોકાણ કરવા માંગતા હો તો કરી શકો છો. આમ તમને એ થશે કે તમારી પાસે કોઈ આલતુ ફાલતુ કંપની નહીં આવે. તમે ઇન્ડેક્સમાં અવેલેબલ છે, ETFમાં અવેલેબલ છે એવી કંપનીમાં તમે રોકાણ કરશો. કદાચ એવું બને કે તમને થોડો સમય વળતર ન જનરેટ થાય, પણ તમારા પૈસા ચોક્કસપણે નહીં ડૂબાડે. કારણ કે મારો વર્ષોનો અનુભવ છે કે રોકાણકારો આલતુ ફાલતુ કંપનીમાં પૈસા રોકે છે અને પૈસા ડૂબી જાય છે. એનું કારણ છે કે કંપનીઓ એસ્ટાબ્લિશ નથી હોતી, તેમના બિઝનેસ મોડેલ નથી હોતા, તેમનું વર્કિંગ હોતું નથી. આમ જે સટ્ટાકીય શેર છે એ તમે નહીં દાખલ થાવ અને તમારા મૂડીને વધારો કરી શકશો. આમ સ્ટોક સિલેક્શન કરવા માટે બહુ સારી વસ્તુ છે કે તમે નિફ્ટી બીજની અંદરની અથવા નેક્સ્ટ 150 બીજની જે પણ કંઈ કંપનીઓ છે તેમાં રોકાણ કરશો તો તમારા પૈસા થોડો સમય નહીં વધે પણ તમારે નુકસાન તો નહીં જ કરાવે. આમ આ સ્ટોક સિલેક્શન એ ETFની કંપનીઓના બેઝ પર પણ થઈ શકે.